વિટામિન D3 ફેટ સોલ્યુબલ વિટામિન છે. એનો મતલબ કે ચરબીમાં ઓગળે છે. જ્યારે તમે પાણી જોડે લો છો ત્યારે તમારા શરીરની અંદર એ બરાબર ઓબ્ઝર્વ બી નથી થતી હતી અને પૈસાનો બી બગાડ થતો હોય છે. એટલા માટે એને કાં તો દૂધ જોડે, દહીં જોડે, એવોકાડો જોડે, ઓલિવ ઓઇલ જોડે લઈ શકો તો જ તેનું એબ્ઝોર્પ્શન થશે અને તમારા શરીરમાં કામ કરશે. બીજું, અમુક લોકો એમ માનતા હોય છે કે એને જમ્યા પહેલા લેવી જોઈએ, ખરેખર એને જમ્યા પછી લેવી જોઈએ તો જ એનું એબ્ઝોર્પ્શન થવાની શક્યતા વધી લેતી હોય છે. ત્રીજું, વિટામિન D3 સવારે અથવા બપોરે નાસ્તા અથવા જમ્યા પછી લેવી જોઈએ, ના કે રાત્રે, કારણ કે તે મેલેટોનિન નામના એક હોર્મોન જોડે ઇન્ટરેક્ટ કરતું હોય છે જેનાથી તમને ઊંઘ આવતી હોય છે. જો તમે વિટામિન D3 રાત્રે લો તો તમારી ઊંઘ ડિસ્ટર્બ થવાની શક્યતા રહેતી હોય છે. ચોથું, વિટામિન D3 નો એક્સેલન્ટ તમારે જો એની અસર જોતી હોય તો એની જોડે મેગ્નેશિયમ લેવું જરૂરી છે, કારણ કે મેગ્નેશિયમ વિટામિન D3 ને એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ થતું હોય છે. અને પાંચમું, અમુક લોકો માનતા હોય છે કે અમે સનલાઇટ લઈએ છીએ એટલે અમને પ્રોપર વિટામિન D3 મળી રહેતું હોય છે, જે વસ્તુ ખોટી છે. આજના જમાનામાં એ શક્ય જ નથી. એક 35 ની એજ પછી દરેક માણસે વિટામિન D3 નો પ્રોપર કોર્સ કરવો જોઈએ. રીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.